વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં સૌથી વધુ ઉપયોગ થતા અને સૌથી વધુ બોલાતા સેન્ટેન્સો આપણે જોવાના છે. જોરદાર ટ્રીક સાથે નોર્મલ સેન્ટેન્સ જોશું, પછી હાઈ લેવલના સેન્ટેન્સ જોશું. એ સેન્ટેન્સને યાદ કેવી રીતના રાખવા, એ સેન્ટેન્સને યાદ રાખવાની ટ્રીક જોશું. બધું આપણે આ લેક્ચરમાં જોવાના છે. લેક્ચરના અંત સુધી બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે, તમને દેખાય કે ઇંગ્લિશમાં સૌથી વધુ ઉપયોગ થતા સેન્ટેન્સ કેટલા સેન્ટેન્સ ખબર? 5000 ડેઈલી યુઝ સેન્ટેન્સ અંગ્રેજીમાં આપણે બનાવ. એટલે શું 5000 સેન્ટેન્સ તમારા માટે હું લઈને ના? હવે 5000 સેન્ટેન્સ કેવી રીતના બનાવવા? સિમ્પલ ટ્રીક, સિમ્પલ પદ્ધતિ, સિમ્પલ વાક્ય રચના પ્રમાણથી એક વાક્ય રચના તમને શીખવાડ દઉં, એ પ્રમાણે તમે હજારો, તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો. મેં તો અહીં લખ્યા 5000, પણ 5000 કરતા પણ વધારે તમે સેન્ટેન્સ બનાવી શકો. આ સિમ્પલ પદ્ધતિ. એ સિમ્પલ પદ્ધતિ શું છે એ આપણે આગળ જોઈએ. એ પેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે સરસ મજાની રીતે આપણા વિડીયો લેક્ચરની શરૂઆત કરી દઈએ. હવે આપણે જોવાના છે, જો આપણે જ્યારે ગમે મતલબ અંગ્રેજીમાં વસ્તુ ભણીએ એના 3 કાળ હોય, વર્તમાન કાળ હોય, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. 3 કાળ હોય. કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ કામ હોય, 3 કાળમાં થાય. ભાઈ હાલના સમયમાં થઈ ગયું હોય અને કોઈ કામ થવાનું હશે ભવિષ્ય. એમાં સૌથી પહેલા આપણે જોશું ટુ બી ના કાળ. કયા કાળ જોશું? તો કે ટુ બી ના કયા કાળ જોશું? ટુ બી ના કાળ જોશું. ટુ બી ના રૂપો છે ને, 3 કાળ છે ટુ બી ના: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. 3 કાળ આપણે જોવાના સ્ટેપ બાય સ્ટેપ. હવે ટુ બી નો જે કાળ છે ને, એ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય ખબર તમને? કે ટુ બી નો જે કાળ છે એ છે ને, કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય, પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, પોતે શું છે ત્યાંથી આપણે જો પોતે શું છે અને પોતે ક્યાં છે, મતલબ પોતેનું આ મતલબ કોઈ માની લ્યો કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, ગમે વોટેવર, સજીવ હોય, નિર્જીવ હોય, એનું કંઈક તો અસ્તિત્વ છે આ દુનિયામાં. હું મતલબ ધર્મેશ છું, તો હું મતલબ છોકરો છું, બોય છું, ટીચર છું, મારું અસ્તિત્વ છે, ગમે અસ્તિત્વ. સિંહ હોય તો સિંહનું પોતાનું અસ્તિત્વ, એને કઈ કૂતરો ન કહેવાય, સિંહને સિંહ જ કહેવાય. મતલબ આ પેન છે તો આ પેનને પેન જ કહેવાય. આ વોચ છે તો આને વોચ જ કહેવાય. મતલબ આ પર્ટિક્યુલર આ દુનિયામાં કોઈ વસ્તુ છે એ પોતાનું નામ છે. રેડી? તો એ પોતાનું નામ છે ને, આ વસ્તુ પોતે ક્યાં છે, કઈ જગ્યા ઉપર છે, અથવા તો કોઈ વ્યક્તિ, પ્રાણી, પશુ પોતે શું છે ને પોતે ક્યાં છે, કઈ જગ્યા ઉપર છે, એ દર્શાવવા માટે ટુ બી ના કાળનો રૂપનો ઉપયોગ થાય છે. મતલબ અસ્તિત્વ અને પોતે શું છે, અસ્તિત્વ અને સ્થળ દર્શાવવા માટે થાય છે. શું? અસ્તિત્વ અને સ્થળ દર્શાવવા માટે ટુ બી ના કાળનો ઉપયોગ થાય છે. એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે. હવે માની લ્યો વર્તમાન કાળ છે, વર્તમાન કાળના 3 રૂપ છે, તમને ખબર છે કયા કયા? એમિઝાર. અને ભૂતકાળના 2 રૂપ છે, વોઝ અને ભવિષ્ય કાળનું 1 રૂપ છે, વિલ બી. હવે એક જ સેન્ટેન્સ ઉપરથી આપણે એક જ વાક્ય રચના છે, આ વાક્ય રચના એક છે. હવે એમિઝાર છે, ક્યાં એમિઝાર મૂકવું? કયા કર્તા સાથે એમ મૂકો, ઇઝ મૂકો, આર મૂકો? જ્યારે આઈ હોય ને, આઈ સાથે હંમેશા એમ મૂકવાનું. અને જ્યારે કર્તા તરીકે હી, સી, ઈટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે ઇઝ મૂકવાનું. અને કર્તા તરીકે વી હોય, યુ હોય, ધેય હોય અને બહુવચન નામ હોય ત્યારે આર મૂકવાનું થશે. ને એવી જ રીતના વોઝ ક્યાં મૂકો? જ્યારે કર્તા તરીકે આઈ હોય, હી હોય, સી હોય, ઈટ હોય અથવા તો કોઈ એક વચન નામ હોય ત્યારે આપણે મૂકવાનું થશે વોઝ. અને વર ક્યારે મૂકવાનું થશે? જ્યારે કર્તા તરીકે વી હોય, યુ હોય, ધેય હોય અથવા તો કોઈ બહુવચન નામ હોય તેના સાથે વર મૂકવાનું થશે. અને બધા કર્તા સાથે વિલ બી આવશે. આ બધા કર્તા રહ્યા ને, બધા કર્તા સાથે વિલ બી આવે. રેડી? બધા કર્તા સાથે શું આવે? તો કે વિલ બી આવે. આટલું તમને કયા કર્તા સાથે કયા હેલ્પિંગ વર્બ આવે એ તમને પ્રોપર રીતે ખબર હોવી જોઈએ. આટલું ખબર પડી ગઈ પ્રોપર. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. નેક્સ્ટ આગળ વધીએ, શોર્ટ સેન્ટેન્સ બનાવવાની શરૂઆત કરીએ. આપણી પાસે વાક્ય રચના છે ભાઈ, આપણી પાસે આ વાક્ય રચના છે વર્તમાન કાળની, આ વાક્ય રચના છે ભૂતકાળની અને આ વાક્ય રચના છે ભવિષ્ય કાળની. એક જ સેન્ટેન્સ હવે બનાવું છું. ડોક્ટર, ફેવરિટ સેન્ટેન્સ આપણો. ડોક્ટર થી ભાઈ બનાવશું ભાઈ, આ બધું ભૂસી નાખું છું. હવે
એ આ બધું ભૂસી નાખું છું, એક સેન્ટેન્સ લઈ લઉં છું. કયું? તો કે ડોક્ટર. માની લ્યો કે વર્તમાન કાળમાં હું ડોક્ટર છું. શું હું ડોક્ટર છું? હું ડોક્ટર છું. હું ડોક્ટર હતો. હું ડોક્ટર હતો. અને ભાઈ ચોથું મતલબ ત્રીજું છે ભવિષ્યનું, હું ડોક્ટર બનીશ. ભાઈ ભવિષ્યમાં હું ડોક્ટર બનીશ. મોટું મોટું જ આપણે બનવાનું. હું ડોક્ટર બનીશ. મોડી વાતો જ નથી કરવાની આપણે. હું ડોક્ટર છું. માની લ્યો વર્તમાન કાળમાં હું ડોક્ટર છું, હું ડોક્ટર હતો અને હું ડોક્ટર બનીશ. આવા સેન્ટેન્સ આપણે બોલતા જ હોય છે. માની લ્યો હું ડોક્ટર છું. હું એટલે શું થાય? આઈ થાય. આઈ સાથે શું આવે? આઈ સાથે હંમેશા એમ જ આવે. તો શું આવે? આઈ એમ અ ડોક્ટર. એટલે આ સેન્ટેન્સ બનાવ્યું, આ વાક્ય રચના પ્રમાણે બનાવ્યું. આ સેન્ટેન્સ આપણે આ વાક્ય રચના પ્રમાણે, હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર હતો, તો આઈ વોઝ અ ડોક્ટર. હું ડોક્ટર હતો, આઈ વોઝ ડોક્ટર. હું ડોક્ટર બનીશ. હું બહુ મહેનત કરીશ, સાયન્સ લઈશ, પછી હું ડોક્ટર બનીશ. તો હું ડોક્ટર બનીશ તો આઈ વિલ બી અ ડોક્ટર. હું ડોક્ટર બનીશ તો આઈ વિલ બી અ ડોક્ટર. હું પોલીસ છું તો આઈ એમ અ પોલીસમેન. હું પોલીસમેન હતો તો આઈ વોઝ અ પોલીસમેન. હું પોલીસમેન બનીશ તો આઈ વિલ બી અ પોલીસમેન. માની લ્યો કે તે ડોક્ટર છે. હવે કોઈ છોકરાનો તે ડોક્ટર છે તો હી ઇઝ અ ડોક્ટર. શું થાય? હી ઇઝ અ ડોક્ટર. તે ડોક્ટર છે તો હી ઇઝ અ ડોક્ટર. તે ડોક્ટર હતો તો હી વોઝ. ભૂતકાળમાં હી વોઝ અ ડોક્ટર. હી વોઝ અ ડોક્ટર. તે ડોક્ટર બનશે. આપણે ન કહી દે ભાઈ એ ડોક્ટર બનશે, મને પૂરો વિશ્વાસ છે તે ડોક્ટર બનશે તો હી વિલ બી. શું થાય? હી વિલ બી અ ડોક્ટર. ખબર પડી? કોઈ છોકરી તેણી એન્જિનિયર છે. તેણી એન્જિનિયર છે તો સી ઇઝ એન એન્જિનિયર. તેણી એન્જિનિયર છે. તેણી એન્જિનિયર હતી તો સી વોઝ એન એન્જિનિયર. તેણી એન્જિનિયર બનશે તો સી વિલ બી એન એન્જિનિયર. રેડી? અમે ડોક્ટર છીએ તો વી આર ડોક્ટર્સ. અમે ડોક્ટર છીએ તો વી આર ડોક્ટર્સ. અમે ડોક્ટર હતા તો વી વર ડોક્ટર્સ. અમે ડોક્ટર હઈશું ભાઈ. અમે ડોક્ટર હઈશું ભાઈ. ભવિષ્યમાં અમારું ગ્રુપ સર્કલ છે તો અમે ડોક્ટર હઈશું તો વી વિલ બી ડોક્ટર્સ. અમે ડોક્ટર હઈશું ભાઈ. માની લ્યો કે કોઈ હવે નિર્જીવ વસ્તુ, માની લ્યો કે તે સિંહ છે. સિંહ નું ભાઈ હોય, તે સિંહ છે. તે સિંહ છે. તે સિંહ છે. તે સિંહ હતો. તે સિંહ હશે ભાઈ. તું તે સિંહ હશે ભાઈ. તે સિંહ હશે. શું? તે સિંહ હશે. તે સિંહ છે તો ઇટ ઇઝ. કોઈ અન્ય વસ્તુ માટે આપણે કરવું હોય ત્યારે ઇટ વાપરવાનું હોય. જ્યારે પુરુષ માટે હી નો યુઝ થાય, સ્ત્રી માટે સી નો યુઝ થાય, અને ગમે બાકી વસ્તુ લઈ લો એના માટે ઇટ નો યુઝ થાય છે. તો તે સિંહ છે તો ઇટ ઇઝ અ લાયન. સિંહ, જંગલનો રાજા સિંહ છે. તે સિંહ છે ભાઈ. આગળ જો તે સિંહ છે તો ઇટ ઇઝ અ લાયન. તે સિંહ હતો તો ઇટ વોઝ લાયન. શું થાય? ઇટ વોઝ અ લાયન. લાયન રાજા, સિંહ, અને તે સિંહ હશે તો ઇટ વિલ બી. શું થાય? ઇટ વિલ બી અ લાયન. શું થાય? ઇટ વિલ બી અ લાયન. ગમે તમે બોલી શકો. હવે આ કાર છે એવા સેન્ટેન્સ તમે બનાવી શકો. આ કાર છે. આ કાર છે. આ કાર છે તો શું થાય? ધીસ ઇઝ અ કાર. કમેન્ટ સેક્શનમાં ભાઈ કમેન્ટ કરતા જાજો. તમને જે મજા આવે ધારો એટલા તમે સેન્ટેન્સ બનાવી શકો. આ કાર છે તો ધીસ ઇઝ કાર. આ કાર હતી. શું? આ કાર હતી ભાઈ. શું? આ કાર હતી તો શું થાય? ઇટ વોઝ. ઇટ વોઝ અ કાર. આ કાર હતી. આ કાર હશે ભાઈ. આ કાર હશે. આ કાર હશે. શું? આ કાર હશે તો ઇટ વિલ બી. શું થાય? ઇટ વિલ બી અ કાર. આવી રીતના તમે બનાવી શકો. ઇટ વિલ બી અ કાર. ધારો એટલા તમે સેન્ટેન્સ આ વાક્ય રચના પ્રમાણે બનાવો. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. પેલી કાર છે તો ધેટ ઇઝ અ કાર. પેલી કાર હતી તો ધેટ વોઝ અ કાર. હું એન્જિનિયર બનીશ તો આઈ વિલ બી એન એન્જિનિયર. હું એન્જિનિયર બનીશ.
તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. તે મારા પપ્પા હતા, તે મારા પપ્પા હતા તો હી વોઝ માય ફાધર, તે મારા પપ્પા હતા. રાધિકા ગાર્ડનમાં છે તો રાધિકા ઇઝ ઇન ધ ગાર્ડન, રાધિકા ગાર્ડનમાં છે. હવે મહેશ દુબઈમાં છે તો મહેશ ઇઝ ઇન દુબઈ. રાકેશ દુબઈમાં હશે તો રાકેશ વિલ બી ઇન દુબઈ, રાકેશ દુબઈમાં હશે ભાઈ. માને આટલા તમે ધારો એટલા સેન્ટેન્સ. હવે ભાઈ નેગેટિવ, નેગેટિવ જ્યારે વાક્ય બનાવો, માની લો કે એમિઝાર પછી નોટ મૂકી દો એટલે નોટ બની જાય. વોઝવર પછી નોટ મૂકો એટલે નેગેટિવ વાક્ય બની જાય. અને વિલ પછી નોટ મૂકવાનું પછી બી આવશે. હું ડોક્ટર છું પછી એમ કે હું ડોક્ટર નથી તો આઈ એમ નોટ અ ડોક્ટર. તે ડોક્ટર નથી તો હી ઇઝ નોટ અ ડોક્ટર. તે સિંહ નથી તો ઇટ ઇઝ નોટ અ લાયન. આ કાર નથી તો ધીસ ઇઝ નોટ અ કાર. ઈઝી છે. હું ડોક્ટર ન હતો તો ઇટ વોઝ નોટ અ ડોક્ટર. તે ડોક્ટર ન હતો તો હી વોઝ નોટ અ ડોક્ટર. તે સિંહ ન હતો તો ઇટ વોઝ નોટ અ ડોક્ટર. આ કાર ન હતી તો ઇટ વોઝ નોટ અ કાર. આ કાર ન હતી ભાઈ. હું ડોક્ટર બનીશ, હું ડોક્ટર બનીશ નહીં તો આઈ વિલ નોટ બી અ ડોક્ટર. તે ડોક્ટર બનશે નહીં તો હી વિલ નોટ બી અ ડોક્ટર. તે સિંહ હશે નહીં તો ઇટ વિલ નોટ બી અ લાયન. આ કાર હશે નહીં તો ઇટ વિલ નોટ બી અ કાર. આવી રીતના આ પદ્ધતિ પ્રમાણે તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો ને બનાવી શકો. વિડીયોમાં જો મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આ બધા સેન્ટેન્સો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહેજો. તમે જે બોલતા હો એ પણ આવી રીતના કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહેજો. નેક્સ્ટ આગળ વધીએ છીએ ભાઈ. ઈ પહેલા 30 ડેઝ સ્પોકન ઇંગ્લિશ કોર્સ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા તમારા માટે. 3 ઓક્ટોબર થી સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. 3 ઓક્ટોબર 2025 થી સ્ટાર્ટ થશે. આપણી આ ચેનલ કઈ તો કે ગુરુ ઓફ ગુજુ પરથી દરરોજ રાતે 8 વાગે લાઈવ આવશે. શું આવશે? દરરોજ રાતે 8 વાગે લાઈવ લેક્ચર આવશે ભાઈ. બેઝિક થી એકદમ બેઝિક થી એક્સપ્લેનેશન કરવાનું છે આપણે. એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરશું. જોરદાર મસ્તી મજાથી જોરદાર રીતે પ્રેક્ટિસ કરશું. એક્સપ્લેનેશન જોરદારનું હશે. જોડાઈ જાયજો. ક્યારથી? 3 ઓક્ટોબર થી ભાઈ જોડા જાજો. રાતે 8 વાગેથી ભૂકા કાઢી નાખી એવી આપણી સિરીઝ ચાલુ કરવા આપણે જઈ રહી છીએ. તમારા હગા વાલા બધા મિત્રોને બધાને શેર કરી દેજો ભાઈ. તારે જો ઇંગ્લિશ શીખવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. એને કે ઇંગ્લિશ તારે શીખવું તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજે. 3 ઓક્ટોબર થી સિરીઝ સ્ટાર્ટ કરવા અમે જઈ રહ્યા છીએ તો બધા ઇન્ફોર્મેશન આપી દેજો સરસ મજાની રીતે. ભૂલતા નહીં. સરસ મજાની રીતે આમ જો ગાભા કાઢી નાખો. શોર્ટકટ ટ્રીકુ, જોરદાર એક્સપ્લેનેશન, જોરદાર પ્રેક્ટિસ થી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહી છીએ, આરંભ કરવા જઈ રહી છીએ. ક્યારથી? 3 ઓક્ટોબર. તો ભૂલાય નહીં જોડવાનું. રાતે 8 વાગે જોડાવાનું ભૂલતા નહીં. 3 ઓક્ટોબર. હવે નેક્સ્ટ આગળ વધીએ. હવે આવ્યા ટુ હેવ ના રૂપો ભાઈ. કયા? તો કે ટુ હેવ ના રૂપો ભાઈ. શું? ટુ હેવ ના રૂપો. ટુ હેવ ના રૂપો એ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય કે કોઈ પણ પ્રકારની માલિકી આપણે દર્શાવ્યું. ધ્યાનથી સાંભળજો. કોઈ પણ પ્રકારની માલિકી. માલિકી મતલબ કે મારી પાસે કાર છે, મારી પાસે પાણી છે, મારી પાસે 10 રૂપિયા છે, રાજેશ પાસે કાર છે, તેઓ પાસે BMW. તો પાસે મતલબ માલિકી દર્શાવવા. બીજું એક સંબંધ દર્શાવવા. શું? સંબંધ દર્શાવવા. સંબંધ એટલે મારે એક ભાઈ છે, રાજેશને 2 બહેન છે, મારે એક કાકા છે. તો આ બધા સંબંધ દર્શાવે. હવે શરીરના અંગો, શરીરના અંગો દર્શાવવા માટે પણ ટુ હેવ ના કારણ. મતલબ મારે 2 હાથ છે, ગાયને 4 પગ છે, સિંહને 1 પૂંછડી છે. તો એ બધા શું થયા? શરીરના અંગો થયા. અને હજી એક છે બીમારી દર્શાવવા માટે. બીમારી. મને તાવ આવે છે, મને પેટમાં દુખે છે, રાજેશને પગમાં દુખે છે. તો આ બધું મતલબ શું થયું? બીમારી થઈ. તો બીમારી દર્શાવવા માટે ટુ હેવ ના રૂપનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી, ટુ હેવ છે ને, ટુ હેવ નો મતલબ જ શું થાય ખબર? પાસે હોવું. પાસે શું થાય? પાસે હોવું. ટુ હેવ નો મતલબ જ શું થાય? પાસે હોવું ભાઈ. ટુ હેવ એટલે શું થાય? પાસે હોવું. મતલબ મારી પાસે કાર છે, મારી પાસે જ થયું ભાઈ. એ માલિકી દર્શે મારી પાસે કાર છે તો પાસે એવું. સંબંધ. સંબંધ મારે એક ભાઈ છે, મારે એક ભાઈ છે મારી પાસે છે એવું જ થયું ભાઈ. રેડી? શરીરના અંગો. શરીરના અંગો તો આપણા જોઈએ આપણી પાસે જ હોય ભાઈ. મારે હાથ છે તેને હાથ, મતલબ પાસે જ હોય. પછી બીમારી. બીમારી આપણને થતી એટલે આપણી પાસે જ હોય કે બીજાને તો કઈ ન હોય. તો આપણી પાસે જ છે એટલે ભાઈ બધાનો મતલબ શું થાય? આ પાસે છે એવું મતલબ થાય છે. હવે માની લો
હવે આના અલગ અલગ રૂપો છે, અલગ અલગ કાળમાં આપણે આના સેન્ટેન્સો બનાવવાના થશે. હવે વર્તમાન કાળમાં મારી પાસે છે, વર્તમાનમાં પાસે કઈક વસ્તુ છે, પાસે છે. ભૂતકાળમાં મારી પાસે હતું. ભવિષ્યમાં મારી પાસે હશે, ભવિષ્યમાં મારી પાસે હશે. ધ્યાનથી સાંભળ્યો, મારી પાસે છે. પાસે હોય વર્તમાનમાં ત્યારે હેવ અને હેઝ નો ઉપયોગ કરવામાં આવે છે, અને ભૂતકાળમાં મારી પાસે હતું તો હેડ નો ઉપયોગ કરવામાં આવે છે, અને ભવિષ્યમાં મારી પાસે કંઈક હશે તો વિલ હેવ નો યુઝ કરવામાં આવે છે. ઈઝી છે, કઈ છે ને એ વિલ હેવ નો યુઝ કરવામાં આવે છે. અને હા, સાથે સાથે કહી દો, અને જ્યારે નકાર વાક્ય રચના બનાવશું ને ત્યારે આમાં ડુ ડઝ આવશે. શું આવશે? ડુ ડઝ. ડુ ડઝ પછી શું આવશે? નોટ આવશે. આમાં ડીડ આવશે, પછી શું આવશે? નોટ આવશે. અને આમાં વિલ નું વિલ જ આવશે. વિલ પછી નોટ, અને પછી છેલ્લે ફરજિયાત આમાં હેવ તો બધાયમાં આવશે. આમાં ભલે હેવ હેઝ હોય પણ હેવ છેલ્લે હેવ, આમાં હેવ અને આમાંય હેવ, બધાયમાં હેવ ફરજિયાત. આ એની નકાર વાક્ય રચના થઈ. હવે જ્યારે હેવ કોની સાથે વાપરવું અને હેઝ કોની સાથે વાપરવું? કર્તા તરીકે જો આઈ હોય, વી હોય, યુ હોય, ધ્યેય હોય, બહુવચન નામ હોય ત્યારે શું આવે? તો ત્યારે હેવ આવે. જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ કોઈ એક વચન નામ હશે તેની સાથે શું આવશે? હેઝ. હવે જેને સાથે હેઝ આવશે એના સાથે ડઝ આવશે, અને જેના સાથે હેવ આવશે એના સાથે ડુ આવશે. આટલી તમને ખબર પડી. અને હેડ બધા કરતા સાથે હેડ આવશે. વિલ હેવ પણ શું? બધા કરતા સાથે વિલ હેવ આવશે. એટલે તમને કઈક આ ત્રણ કાળ છે કે એ દર્શાવે કે પાસે છે. વર્તમાનમાં પાસે છે તો હેવ હેઝ, ભૂતકાળમાં પાસે હતું તો હેડ, અને ભવિષ્યમાં કઈ પાસે હશે તો વિલ હેવ નો યુઝ કરવામાં આવે છે. શોર્ટ સેન્ટેન્સ બનાવવાની શરૂઆત કરીએ ભાઈ. આટલું એક્સપ્લેનેશન જોરદાર હતું ભાઈ. આટલું ભાઈ ખબર પડી હોય તો મને સરસ મજાની રીતે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો, રેડ હાર્ટ મોકલી આપજો ભાઈ, અમને સમજાઈ ગયું. હવે શોર્ટ સેન્ટેન્સ બનાવવાની શરૂઆત કરી દે. એક જ સેન્ટેન્સ થી શરૂઆત કરીએ. શું? કે મારી પાસે કાર છે. શું? પેલું સેન્ટેન્સ જ લઈ લઈએ. મારી પાસે કાર છે. મારી પાસે કાર છે. મારી પાસે કાર હતી. મારી પાસે કાર છે, મારી પાસે કાર હતી, મારી પાસે કાર હશે ભાઈ. શું? મારી પાસે કાર હશે ભાઈ. પાસે આવ્યું, ધ્યાનથી સાંભળજો. પાસે છે આવ્યું, પાસે છે આવ્યું, પાસે છે આવ્યું. હેવ હેઝ. પાસે છે હેવ હેઝ. પાસે હતું, હતી, હતા, હેડ. પાસે હશે વિલ હેવ. યાદ કેમ રાખવું? પાસે છે હેવ હેઝ, પાસે હતું હેડ, પાસે હશે વિલ હેવ. શોર્ટ, ઈઝી, તરત થઈ ગયું. રેડી? આટલું યાદ રાખવાનું ભાઈ. મારી પાસે કાર છે તો શું થાય? મારી પાસે કાર છે તો શું થાય? આઈ હેવ અ કાર. આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મારી પાસે કાર હતી તો અહીંયા એક જ આવશે. શું? હેડ. આઈ હેડ અ કાર. આઈ હેડ અ કાર. મારી પાસે કાર હશે. મારી પાસે શું હશે? મારી પાસે કાર હશે તો આઈ વિલ હેવ. શું આવશે? આઈ વિલ હેવ અ કાર. મારી પાસે કાર હશે. રેડી? ખબર પડી? હવે માની લ્યો રાજેશ પાસે કાર છે. ધ્યાનથી સાંભળજો. કોની પાસે? રાજેશ પાસે કાર છે. રાજેશ પાસે કાર છે. રાજેશ પાસે કાર હતી. એટલે રાજેશ પાસે કાર હશે. રાજેશ પાસે કાર હશે. હવે અહીંયા હું મૂકી દે ઘણા ખબર? રાજેશ હેવ. શું પડી જાય? રાજેશ હેવ. એટલે રાજેશ હેવ નું આવે ત્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ આવે ત્યારે હેઝ આવે. શું આવશે? હેઝ. શું થાય? રાજેશ હેઝ અ કાર.
રાજેશ પાસે કાર છે તો રાજેશ હેઝ અ કાર. રાજેશ પાસે કાર હતી તો રાજેશ હેડ અ કાર. રાજેશ પાસે કાર હશે તો રાજેશ will have a car. રેડી? હવે બીમારીનું કીધું, મને તાવ આવે છે તો મને તાવ આવે છે તો શું થાય? આઈ હેવ અ ફીવર. મને તાવ આવે છે તો આઈ હેવ ફીવર. મને તાવ આવતો હતો તો આઈ હેડ અ ફીવર. મને તાવ આવશે તો આઈ વિલ હેવ. શું થાય? આઈ વિલ હેવ અ ફીવર. હે, મારે બે હાથ છે તો આઈ હેવ 2 હેન્ડ્સ. મારે બે હાથ હતા તો આઈ હેડ 2 હેન્ડ્સ. મારે બે હાથ હશે તો આઈ વિલ હેવ 2 હેન્ડ્સ. રાજેશને બે ભાઈ છે તો રાજેશ હેઝ 2 બ્રધર્સ. રાજેશ હેઝ 2 બ્રધર્સ. રાજેશને બે ભાઈ હતા તો રાજેશ હેડ 2 બ્રધર્સ. રાજેશને બે ભાઈ હશે રાજેશ વિલ હેવ 2 બ્રધર્સ. આવી રીતના થાય. હવે આની નકાર બનાવશો ને, નકાર આની બનાવો ને ત્યારે શું? ડુ ડઝ નો યુઝ કરવામાં આવે. શું નકાર વાક્ય રચનાની બનાવીને નકાર. હકાર તો સમજાઈ ગઈ ને ભાઈ? હકાર સમજાઈ ગઈ તો મજા આવે તો ભાઈ લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હવે એમ કહું કે મારી પાસે બોટલ નથી અથવા તો મારી પાસે ટાઈમ નથી. આપણે એમ કહીએ મારી પાસે ટાઈમ એટલે સમય, ટાઈમ નથી. મારી પાસે ટાઈમ ન હતો. મારી પાસે ટાઈમ ન હતો. મારી પાસે ટાઈમ નહીં હોય. મારી પાસે ટાઈમ નહીં હોય. મારી પાસે ટાઈમ નથી આવે એટલે તમને ખબર પડી જાય કે વર્તમાન કાળનું વાક્ય છે. શું વર્તમાન કાળનું? ત્યારે શું? ડુ અને ડઝ. ન હતો ત્યારે ડીડ. નહીં હોય એટલે વિલ નોટ. રેડી? ખબર પડી? મારી પાસે ટાઈમ નથી તો આઈ ડુ નોટ હેવ ટાઈમ. અ ટાઈમ નો આઈ ડુ નોટ હેવ અ ટાઈમ અથવા તો આઈ ડોન્ટ. ડુ નોટ ને તમે ડોન્ટ પણ કહી શકો. આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. મારી પાસે ટાઈમ ન હતો તો આઈ ડીડ નોટ. શું થાય? આઈ ડીડ નોટ હેવ ટાઈમ. આઈ ડીડ નોટ હેવ અ ટાઈમ અથવા તો આઈ ડીડન્ટ. શું? આઈ ડીડન્ટ હેવ અ ટાઈમ. મારી પાસે ટાઈમ નહોતો. મારી પાસે ટાઈમ નહીં હોય તો આઈ વિલ નોટ હેવ. આઈ વિલ નોટ હેવ અ ટાઈમ. અથવા તો વિલ નોટ ને વોન્ટ પણ કહી શકો. આઈ વોન્ટ હેવ અ ટાઈમ. હે, શું તમારી પાસે કાર છે? પ્રશ્ન પૂછ. શું તમારી પાસે કાર છે? તો ડુ યુ હેવ અ કાર? ડુ યુ હેવ અ કાર? શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર? શું તમારી પાસે કાર હતી? ડીડ યુ હેવ અ કાર? ડીડ યુ હેવ અ કાર? ડીડ યુ હેવ અ કાર? શું તમારી પાસે કાર હશે? વિલ યુ હેવ અ કાર? વિલ યુ હેવ અ કાર? આવી રીતે તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો. બનાવી શકો કે ન બન. કોઈ પણ પ્રકારની વસ્તુ તમારી પાસે છે વર્તમાન કાળમાં તો હેવ અને હેઝ નો ઉપયોગ કરવામાં. કોઈ પણ વસ્તુ ભૂતકાળમાં પાસે હતી ત્યારે હેડ નો, અને કોઈ પણ પ્રકારની વસ્તુ તમારી પાસે ભવિષ્યમાં હશે ત્યારે વિલ હેવ નો યુઝ કરવામાં આવે. અને તમારી પાસે કોઈ વર્તમાનમાં વસ્તુ નથી ત્યારે નથી તો ડુ ડઝ, પછી નોટ, પછી હેવ. ભૂતકાળમાં ન હતી તો ડીડ નોટ હેવ. ભવિષ્યમાં નહીં હોય તો વિલ નોટ હેવ નો યુઝ. સિમ્પલ ટ્રીક છે, કાંઈ છે નહીં. હવે ભાઈ નેક્સ્ટ આગળ વધી સાદું વર્તમાન કાળ. રોજબરોજની ક્રિયા, સનાતન સત્ય ઘટના, ડેઈલી નિયમિતપણે ક્રિયા થતી હોય એ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. માની લો કે હું ક્રિકેટ રમું છું. હું ક્રિકેટ રમું છું. હું ક્રિકેટ રમું છું. આ ક્રિયા થઈ તો આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ. રેડી? હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ. હું ખાઉં છું, હું રોટલી ખાઉં છું તો આઈ ઈટ ચપાતી. હું રોટલી ખાઉં છું તો આઈ ઈટ ચપાતી. હું રોટલી ખાઉં છું. હું પાણી પીવું છું. જો ક્રિયાપદ તમારી માટે લઈને આવ્યો છું. હું પાણી પીવું છું તો આઈ ડ્રિંક વોટર. શું થાય? હું પાણી પીવું છું તો આઈ ડ્રિંક વોટર. શું થાય? આઈ ડ્રિંક વોટર. કાંઈ નથી, સબ્જેક્ટ મૂકો, સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો, એસકેએસ વાળું પછી ઓબ્જેક્ટ. હવે જો એસકેએસ, હવે હું એમ કહું કે રાજેશ ક્રિકેટ રમે છે એવું કીધું. રાજેશ ક્રિકેટ રમે છે તો રાજેશ પ્લે ક્રિકેટ નો આવે હો. રાજેશ પ્લેસ આવે. શું આવે? રાજેશ પ્લેસ ક્રિકેટ. રાજેશ પ્લેસ ક્રિકેટ.
હું ગીત ગાઉં છું તો આઈ સિંગ અ સોંગ. રાધિકા ગીત ગાય તો રાધિકા સિંગ્સ અ સોંગ. હું ટી શર્ટ ખરીદું છું તો આઈ બાય અ ટી શર્ટ. રેડી? હું રોટલી બનાવું છું તો આઈ મેક ચપાતી. ગમે તમે. હું ડ્રોઈંગ બનાવું છું તો આઈ મેક ડ્રોઈંગ. પિક્ચર. ગમે તમે બોલી શકો. હવે આને આ તો સાદો વર્તમાન કાળ. હવે ભૂતકાળમાં અહીંથી અહીંયા V2 મૂકવાનું થશે. અહીંયા ખાલી V2 યુઝ કરવાનું થશે. હું ક્રિકેટ રમતો નથી. હું ક્રિકેટ રમતો નથી તો આઈ ડુ નોટ. ના પડવી ત્યારે ડુ અને ડઝ નો યુઝ કરવામાં આવે ઓલાની જેમ આમાં પણ. હું ક્રિકેટ રમતો નથી. આપણે એવું સેન્ટેન્સ બનાવવું છે. માની લ્યો કે હું ક્રિકેટ રમતો નથી તો આઈ ડુ નોટ. શું? ડુ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી. હું પાણી પીતો નથી તો રાજેશ પાણી પીતો નથી. તો રામ પાણી પીતો નથી. રામ ડઝ નોટ. ડુ નોટ ન આવે. રામ ડઝ નોટ આવે. રામ ડઝ નોટ ડ્રિંક ટી વોટર કોફી. ગમે તમે બોલી શકો. આ ઈઝી હતું. નેક્સ્ટ, જ્યારે ભૂતકાળ ભણી ત્યારે હંમેશા V2 મૂકવાનું આવે. V1 કોઈ દિવસ મૂકવાનું આવતું નથી હકાર વાક્ય રચનામાં. હકાર વાક્ય રચનામાં જ V2 મૂકવાનું. નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થમાં V1 જ. હું ક્રિકેટ રમ્યો. હું ક્રિકેટ રમ્યો. ક્રિકેટ રમ્યો તો આઈ પ્લેડ. શું થાય? આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો. આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો. ભાઈ હું ક્રિકેટ રમ્યો. આઈ પ્લેડ ક્રિકેટ. મેં રોટલી ખાધી તો આઈ એટ ચપાતી. મેં રોટલી ખાધી. આઈ એટ ચપાતી. પછી રાજેશે પાણી પીધું તો રાજેશ ડ્રેન્ક વોટર. રાજેશે ચા પીધું તો રાજેશ ડ્રેન્ક ટી. મેં પત્ર લખ્યો તો આઈ રોટ અ લેટર. રાધિકાએ ગીત ગાયું તો રાધિકા સેંગ અ સોંગ. મેં ટી શર્ટ ખરીદ્યું તો આઈ બોટ અ ટી શર્ટ. મેં રંગોળી બનાવી તો આઈ મેડ રંગોલી. મેં રંગોળી બનાવી. મેં જમવાનું બનાવ્યું તો આઈ મેડ. મેં જમવાનું બનાવ્યું. ભૂતકાળ થઈ ગયું તો આઈ મેડ ફૂડ. મેં જમવાનું બનાવ્યું. માની લ્યો કે હું ક્રિકેટ ન રમ્યો. નકાર બનાવી છે. હું ક્રિકેટ ન રમ્યો. ઓલામાં ડુ ડઝ હતું ને, આમાં ડીડ આવશે. શું આવશે? ડીડ. હું ક્રિકેટ ન રમ્યો તો આઈ ડીડ નોટ. શું આવશે? આઈ ડીડ નોટ. પછી અહીંયા પ્લે આવશે. શું આવશે? આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. અહીંયા પ્લેડ નો કરી નાખતા. પ્લે આવશે. પ્લે ઇઝ રાઈટ. અહીંયા પ્લેડ તમે કરશો ને, પ્લેડ, તો ખોટું બની પડશે. આ ડીડ ભૂતકાળ છે. આ પ્લેડ એ ભૂતકાળ છે. બે ભૂત કોઈ દિવસ ભેગા ન થાય. તમને ખબર છે ને મને ખબર છે. તો બે ભૂત કોઈ દિવસ ભેગા નહીં કરવાના. હવે ત્રીજું છે. નેક્સ્ટ આગળ વધી પહેલા હજી સુધી તમે આ કોર્સીસ પરચેસ નથી કર્યા તો કરી લેજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલ આ કોર્સ છે. આ કોર્સમાં તમને શું મળશે તો કે એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. પ્લસ PDF ફોર્મમાં બધું મટીરિયલ મળી જવાનું છે. અને એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર એ તમને કહી દીધું. 7000 સેન્ટેન્સની PDF લાઈવ ટેસ્ટ. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર અને 1 વર્ષનો કોર્સ. 1 વર્ષ સુધી તમે આમાંથી શીખી શકો. પછી સેકન્ડ કોર્સ છે આપણો લાઈવ કોર્સ. એમાં પણ દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવશે. એની પ્રાઇસ છે 999 રૂપિયા. બાકી બધું સેમ જ છે. અને થર્ડ કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ, જેની પ્રાઇસ છે 749 રૂપિયા. આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો. આ કોર્સ પરચેસ કરો. આ કોર્સમાં તમે 1 વર્ષ સુધી વિડીયો લેક્ચર જોઈને શીખી શકશો ભાઈ. તો કોની રાહ જોવો છો? આ કોર્સ પરચેસ કરો અને અંગ્રેજી બોલવા લાગી જાઓ ભાઈ. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ સરસ મજાની રીતે. નેક્સ્ટ આપણે આગળ આપણો ટોપિક વધારીએ. સાદો ભવિષ્યકાળ. સબ્જેક્ટ વિલ ને પછી V1. કાંઈ છે ને, હું ક્રિકેટ રમીશ. આપણે એમ કહેતા હું ક્રિકેટ રમીશ. ઈઝી છે. હું ક્રિકેટ રમીશ. કાંઈ છે નહીં. આઈ વિલ. શું? આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ. હું રોટલી ખાઈશ તો આઈ વિલ. ખાલી વિલ આગળ લગાડ. આઈ વિલ ઈટ ચપાતી. હું પાણી પીશ. આઈ વિલ ડ્રિંક વોટર. હું પત્ર લખીશ તો આઈ વિલ રાઇટ અ લેટર. હું ગીત ગાઈશ તો આઈ વિલ સિંગ અ સોંગ. ઈઝી છે. હવે હું ક્રિકેટ રમીશ નહીં. ના પડવી છે તો આઈ વિલ પછી નોટ. આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. ઈઝી છે. હું રોટલી અથવા તો હું પાણી પીશ નહીં. હું પાણી પીશ નહીં તો આઈ વિલ શું થાય? આઈ વિલ નોટ ડ્રિંક વોટર. ઈઝી છે. સાથે સાથે જો સમજાતું હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. વિડીયોને લાઈક કરી આપજો. રેડી?
નેક્સ્ટ આપણે આગળ વધીએ ભાઈ. હવે ચાલુ કાળ, કોઈ પણ પ્રકારની ક્રિયા હાલના સમયમાં ચાલુ છે અથવા તો ભૂતકાળના સમયમાં ચાલુ હતી હે અને ભવિષ્યના સમયમાં ચાલુ હશે, મતલબ વર્તમાનમાં કોઈ ચાલુ છે, ભૂતકાળમાં ચાલુ હતી અને ભવિષ્યમાં ચાલુ હશે એ દર્શાવ. માની લો કે હું પેલું છે, હું ક્રિકેટ રમી રહ્યો છું, હે હાલના સમયમાં હું ક્રિકેટ રમી રહ્યો છું, હું ક્રિકેટ રમી રહ્યો છું. આમાં એમિઝાર સાથે ક્રિયાપદનું મૂળ રૂપનું આઈએનજી વાળું રૂપ, હું ક્રિકેટ રમી રહ્યો હતો, હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. એક જ સેન્ટેન્સથી હું ક્રિકેટ રમી રહ્યો છું તો આઈ સાથે શું આવે? એમ. આઈ એમ રમવાનું શું કહે? પ્લે. તો પ્લેઇંગ. આઈ એમ પ્લેઇંગ શું આવે? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો તો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ તો આઈ વિલ બી શું આવશે? આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. હું રોટલી મતલબ ખાવું હોય, હું રોટલી ખાઈ રહ્યો છું તો આઈ એમ ઇટિંગ ચપાતી. રાજેશ રોટલી ખાઈ રહ્યો છે તો રાજેશ ઇઝ ઇટિંગ ચપાતી. રાજેશ રોટલી ખાઈ રહ્યો હતો તો રાજેશ વોઝ ઇટિંગ ચપાતી. રાજેશ રોટલી ખાઈ રહ્યો હશે તો રાજેશ વિલ બી ઇટિંગ ચપાતી. તમે ગમે એ બોલી શકો. અમે ચા પી રહ્યા છીએ. અમે ચા પી રહ્યા છીએ તો વી આર ડ્રિંકિંગ ટી. અમે ચા પી રહ્યા હતા તો વી વર ડ્રિંકિંગ ટી. અમે ચા પી રહ્યા હશું તો વી વિલ બી ડ્રિંકિંગ ટી. અરે ના પાડવી છે, હું ક્રિકેટ રમી રહ્યો નથી તો ઇમિઝાર પછી નોટ મૂકી દો. વોઝ વર પછી નોટ અને વિલ પછી નોટ ને બી. હું ક્રિકેટ રમી રહ્યો નથી તો આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો ન હતો તો આઈ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો નહીં હોય તો આઈ વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ. આ ઘણા બધા તમને ક્રિયાપદો આપ્યા છે આઈએનજી વાળા. એની પ્રેક્ટિસ તમારે આના પ્રેક્ટિસ કરી ગમે પ્લેસ લઈ લેવાનું, ગમે લઈ લેવાનું ઓબ્જેક્ટ. આની પ્રેક્ટિસ કરીને તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું થશે. સેન્ટેન્સ નહીં ભાઈ, વર્તમાન કાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ ફરજિયાત તમારે કમેન્ટ કરવાની રહેશે તો કમેન્ટ કરી આપજો. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હજી સુધી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. અંગ્રેજી બોલવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર બુક તો પરચેસ કરી લેજો. ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 72 92 પર કોલ અથવા તો મેસેજ કરો અને બુક પરચેસ કરી લેજો. અને હા, બેઝિક ટુ એડવાન્સ લેવલનો સ્પીકિંગ કોર્સ છે આપણો 6 ઓક્ટોબરથી સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. લાઈવ ઝૂમ પર લાઈવ ઝૂમ ક્લાસીસ ઉપર આની પ્રેક્ટિસ કરવામાં આવશે. ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ, લાઈવ પ્રેક્ટિસ વિથ એક્સપર્ટ ફેકલ્ટી. દરરોજ એક ક્લાસ સોમથી શુક્ર. ઓનલી પ્રેક્ટિસ સ્પીકિંગની, નો એક્સપ્લેનેશન. 2 બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એક બેચનો ટાઈમ 8 થી 9 રાતનો અને 9 થી 10 2 બેચ સ્ટાર્ટ અને એક બેચમાં 10 સ્ટુડન્ટ લેવાના છે. ડ્યુરેશન મતલબ સમય 3 મંથનો રહેશે. ઓનલી સ્પીકિંગ અને 6 ઓક્ટોબરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે અને 5,999 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર ઉપર કોલ કરો અને રજિસ્ટ્રેશન તમારું પહેલાં કરી દો, કારણ કે સ્પીકિંગની પ્રેક્ટિસ કરો, ઓનલી સ્પીકિંગ. અને હા, હજી સુધી અમારું ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો કરી લેજો. વિજય નાકે ઇંગ્લિશ ગુરાણી પ્લસ આપણું ફેસબુક પેજ છે વિજય નાકે, એને પણ ફોલો કરી દેજો. આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ જોઈન થઈ જજો. અને ગુરુ ઓફ ગુજુ નામની આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર દેખાય છે, નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરી આપજો. વિદ્યાર્થી મિત્રો, આ જે ટ્રીક હતી, આપણે આટલા મતલબ ઘણા બધા ટોપિક ભણ્યા. આ ટ્રીકથી તમે 5000 કરતાં પણ વધારે વાક્યો બનાવી શકો. સિમ્પલ ટ્રીકથી તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.